જો તમને પણ આવી રીતે પગ હલાવવાની આદત હોય અને તમને ઘરે તમારા દાદા દાદી ટોકતા હોય તો આ વિડીયો છેલ્લે સુધી જોજો, સત્ય કંઈક અલગ જ છે. તો આવું તે એટલે કહેતા હતા કારણ કે તેમને એવું લાગે છે કે આ ગભરામણ કે નર્વસનેસની નિશાની છે, પણ સત્ય એ છે કે બેસીને પગ હલાવવું એ એક બેસ્ટ એક્સરસાઇઝ છે. તમને જાણીને નવાઈ લાગશે કે દરરોજ પગ હલાવવાથી ટોટલ 350 કેલરી બર્ન થાય છે. એક સાયન્સ મુજબ પ્રૂવ થયું છે કે આ તમારા મસલને એક્ટિવ કરે છે અને તમારું મેટાબોલિઝમ 28% જેટલું વધારે છે. જ્યારે આપણે કન્ટિન્યુ બેસી રહીએ છીએ ત્યારે લોહીનું પરિભ્રમણ ધીમું થઈ જાય છે, તેમજ બ્લડ સર્ક્યુલેશન 65% સારું રાખે છે અને આ આદત સોજાને 45% જેટલું ઘટાડે છે અને ડાયાબિટીસમાં 24% સુધારો કરે છે. અને એટલું જ નહીં, તમારા કમરના નીચેના ભાગમાં દબાણ ઘટાડે છે અને પીઠને મજબૂત સપોર્ટ આપે છે. જો તમને કોઈ પગ હલાવવાની ના પાડે તો તેમને આ વિડીયો શેર કરજો અને અમારા પેજને હમણાં જ ફોલો કરજો.